રોટરી ક્લબ ઓફ કેશોદની 12મી ઇન્સ્ટોલેશન સેરેમની અને નવી ટીમ 2026-27નો પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. સેવા અને સદભાવના પ્રતીક સમાન રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત આવતી રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા રોટરી વર્ષ 2026-27 માટે 22મી ઇન્સ્ટોલેશન સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ તારીખ 11મી જુલાઈ 2026 શનિવારના રોજ સાંજે 5:45 કેશોદ સ્થિત જેપી પટેલ સમાજ અને અંબાવાડી ખાતે યોજાયો હતો. એકતા અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે રોટરીના મૂલ્યોને વરેલા આ સમારોહ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સમૂહ રાષ્ટ્ર ગીતથી શરૂ થયો હતો. રોટરી ક્લબ ઓફ કેશોદની નવી ટીમનો પદગ્રહણ કાર્યક્રમ પ્રસંગે રોટરી વર્ષ 2026-27 માટે નવી ટીમને પદગ્રહણ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ નોમિની ગવર્નર આરટીએન વિપુલ પટેલ અને વાપીથી ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને શપથ લેવડાવ્યા હતા. કેશોદ રોટરી ક્લબ વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારો પ્રમુખ આરટી અજયભાઈ ગોધાસરા, સેક્રેટરી તરીકે આરટી ભૂપતભાઈ વાજા, સ્નેહલ તન્ના તેમજ પ્રેમાંગભાઈ ધનેચા, કિરીટભાઈ તંબાકિયા તેમજ હિતેશભાઈ ચંદ્રાની નિયુક્તિ કરવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર 2026-27ની ટીમના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સના ચેરમેન તરીકે અનુભવી રોટેશનની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રોટરી ફાઉન્ડેશન સર્વિસ પ્રોજેક્ટ તેમજ યુથ સર્વિસ તેમજ વોટર એન્ડ સેનિટેશન તેમજ મેડિકલ કેમ્પ, પોલિયો તેમજ એન્વાયરમેન્ટ તેમજ પબ્લિક ઇમેજ સહિતની કુલ 28થી વધુ ડિરેક્ટર અને ચેરમેનનો સમાવેશ થાય છે. રોટરી ક્લબ કેશોદના વર્ષ 26-27નો કાર્યભાર સંભાળનાર નવનિયુક્ત પ્રમુખ આરટી અજયભાઈ ગોધાસરાએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ કેશોદ આવનારા વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સમુદાય સેવાના ક્ષેત્રે વધુ સક્રિય બનશે અને ડિસ્ટ્રિક્ટ 3060ના માર્ગદર્શન હેઠળ તમામ આરોગ્યલક્ષી અને શૈક્ષણિક સામાજિક કાર્યક્રમોને સાર્થક કરવાનો અમારો પ્રયાસ રહેશે. સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજ રોજ કેશોદ રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી. તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે. તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું. સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું. પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છીએ. તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો અમારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું.